તારીખ 8/4/2025 મંગળવારના રોજ બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં લીમડી 3 રસ્તા ઉપર આવેલા 45 જેટલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાણપુર મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ તથા નેશનલ હાઈવેના અધિકારી દ્વારા આ દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી અમુક દબાણકર્તાઓને સ્વૈચ્છિક પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલા દબાણો આજ સવારે 10 કલાકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને પીજીવીસીએલની ટીમ સાથે રાખી 45 જેટલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર હનીફ જાંગર, રાણપુર દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીમડી હાઈવે ઉપર જે તમારા દબાણો છે એ દૂર કરવા એમને 3 નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને, જેમાંથી 50-60% દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા હતા। જ્યારે અમુક દબાણો બાકી હતા એ 40-45 દબાણો જે કાચી દુકાનો હતી, ઓટલા હતા, એ બધું દબાણ દૂર કરવાની આજે ડ્રાઈવ રાખવામાં આવેલી હતી। કાર્યપાલક નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે, જીપીની ટીમ સાથે છે, પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે, એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે। આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની કોશિશ રાખવામાં આવેલી હતી। અત્યારે 40-45 દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નહોતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે।